નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલોલ પોલીસે ચંદ્રપુરા ચોકડી ખાતેથી રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સમાં પાર્સલ બનાવી અને ભારતીય બનાવટના વિદેશી દારૂની અવરજવર કરતા ગુનેગારોને પકડી પાડ્યા છે। ગુનેગારો અને બુટલેગરો દારૂની હેરાફેરી માટે જાતના નુસ્ખા અને કિમિયા અપનાવતા હોય છે, છતાં પણ પોલીસની બાજ નજરથી બચી શકતા નથી। એવી જ એક ઘટના હાલોલમાં બની છે। હાલોલના ચંદ્રપુરા ચોકડી ખાતે રાજસ્થાનથી આવતી એક ટ્રાવેલ્સની બસમાં પાર્સલ બનાવી અને મૂકેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ સ્ટાફના માણસોએ અલગ ટીમ બનાવી અને વોચ તપાસમાં રહેલા તે દરમિયાન આ બાતમીવાળી SR ટ્રાવેલ્સ નંબર AR06B 4200 નંબરની આવતા તેને રોકી તેમાં ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ ચોકી વટીથી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન પ્રોહિબિશનનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને એક આરોપી દીપક કુમાર નરેશભાઈ જોશી, ઉંમર વર્ષ 31, રહેવાસી જોખા ગામ, પટેલ ફળિયું, તાલુકો કામરેજ, જિલ્લો સુરતનાની ધરપકડ કરી છે અને પ્રોહી મુદ્દામાલ આપનાર તથા મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસે દારૂનો જથ્થો એ જપ્ત કર્યો છે। આ રેડ જે કરવામાં આવી છે તેમાં સારી કામગીરી કરનાર અધિકારીઓની અંદર RK દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર હાલોલ, JB ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાલોલ, VR દામા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હાલોલ, ASI ચંદ્રકાંતસિંહ, અધિક હેડ કોન્સ્ટેબલ મદનસિંહ અને પ્રકાશકુમાર, મહેશકુમાર, હાજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હેતપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ નાઓએ ટીમ વર્કથી સુંદર કામગીરી કરી અને પ્રોહિબિશનનો ગુનો ડિટેક્ટ કરવાની અંદર સફળતા મેળવી છે।